વિરોચન નગર મુકામે મુસ્લિમ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 40 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આજરોજ વિરોચન નગરમાં ઉમરસા બાવાની દરગાહ ખાતે મદની ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નમાં મુસ્લિમ સમાજના 40 નવયુગલો નિકાહ પઢીને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા અને વ્યવહારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। સમૂહ લગ્નમાં દીકરીઓને લગ્નના કર્યાવરમાં તમામ ઘરવખરી ભેટમાં આપવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। અલ્હમ્દુલિલ્લાહ તારીખ 17/2/2024 અંદર શનિવારના દિવસે અમે સુન્નતના મુતાબિક સમૂહ લગ્નના અંદર 40 જોરાના અલ્હમ્દુલિલ્લાહ સુન્નતના મુતાબિક અમે અમારા સાથીઓએ બધાએ મળી સુન્નત તરીકાના મુતાબિક નિકાહનું આયોજન પૂરું કર્યું અને અમે લોકોને કહેવા માંગી કે આ રીતે અગર અમે કરતા રહ્યા અને લોકો અમારો ખર્ચો બચાવતા રહ્યા તો અમારા સમાજના મુતાબિક બહુ મોટો ફાયદો થશે અને અલ્હમ્દુલિલ્લાહ આના મુતાબિક અમે જે કામ કર્યું અમને ગામવાળાએ સાથ આપ્યો એનો અમે બહુ શુક્રગુજારી કે અલ્લાહ પાક એમને બહુ બહેતરીન બદલો અતા ફરમાવે અને અમારા હરેક સાથીએ જે કુરબાની આલી હરેક સાથીને અલ્લાહ પાક બહેતરીન બદલો અતા ફરમાવે અને આવી જ મિલી જુલીને કામ કરવાની તૌફીક અતા ફરમાવે। આ શુભ પ્રસંગે સમારંભના મુખ્ય અતિથિ મુફ્તી રિઝવાન કાશમી તારાપુરી, મદની કમિટી પ્રમુખ ખાલિદ ખાન અને પૂર્વ સરપંચ અનવર ખાન, ઉપપ્રમુખ બાબા ખાન સહિત મદની ટ્રસ્ટ હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ, સમારંભના દાતા, ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સાણંદ તાલુકાના વિરોચન નગર ગામે મદની ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનમાં ગામના સમૂહ કમિટીના સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ તથા ગામના તમામ આગેવાનોની મહેનતથી 40 જોડા 40 યુગલો થયા। અલ્હમ્દુલિલ્લાહ બધાની મહેનતથી આ સમૂહનું કામ બહુ સારી રીતે થયું। ખરેખર આમાં આ ગામના અંદર જે દુનિયાના ખોટા રીત રિવાજોને લગતી શાદી થતી, ખરેખર એ રીત રિવાજોને મિટાવવા માટે આ એક પહેલ કરી છે। આ પ્રથમ સમૂહ લગ્ન છે। ગામ તથા આજુબાજુના ગામનો બહુ મોટો સાથ સહકાર મળ્યો અને અલ્હમ્દુલિલ્લાહ 40 જોડાની નિકાહખાની પરિપૂર્ણ થઈ। ખાસ કરીને વાત કરીએ તો મદની કમિટી દ્વારા આવનાર મહેમાનોને અગવડતા ન ભોગવવી પડે તેને લઈને ટ્રાફિક કંટ્રોલ વ્યવસ્થા સાથે મંડપમાં પણ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા તેમજ આવનાર મહેમાનોની બેસવા માટેની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સમગ્ર સમારોહનું શાંતિપૂર્ણ સફળ સંચાલન કરવામાં આવ્યું હતું અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં મુસ્લિમ સમાજ સમૂહ લગ્ન સમારોહ સંપન્ન થયો હતો।